रवाहादी हमारा गैब के पर्दे में है, बारवाहादी हमारा गैब के पर्दे में है, बारवाहादी हमारा गैब के पर्दे में है। उसकी कादिर खुद कयामत, उसकी कादिर खुद कयामत आज तक रस्ते में है। बारवाहादी हमारा गैब के पर्दे में है, बारवाहादी हमारा गैब के पर्दे में है। उसके आने की खबर फिर यहाँ उड़ने लगी, उसके आने की खबर फिर यहाँ उड़ने लगी। लश्करे कुफ़ाए शायद, लश्करे कुफ़ाए शायद इसलिए सकते में है। बारवाहादी हमारा गैब के पर्दे में है, बारवाहादी हमारा गैब के पर्दे में है। उसके आसाफे हमीदा दह के कर कहना पड़ा, उसके आसाफे हमीदा दह के कर कहना पड़ा। एक खुदा की सब खुदाई, एक खुदा की सब खुदाई एक ही बंदे में है। बारवाहादी हमारा गैब के पर्दे में है, बारवाहादी हमारा गैब के पर्दे में है। शान कहती है अलम की देख लो ज़हरे अलम, शान कहती है अलम की देख लो ज़हरे अलम। जो भी है उनका सिपाही, जो भी है उनका सिपाही मातमी दस्ते में है। बारवाहादी हमारा गैब के पर्दे में है, बारवाहादी हमारा गैब के पर्दे में है। इंतकाम करबला ले कर रहेंगे देखना, इंतकाम करबला ले कर रहेंगे देखना। तेरे हैदर जो इमामे, तेरे हैदर जो इमामे वक्त के कब्जे में है। बारवाहादी हमारा गैब के पर्दे में है, बारवाहादी हमारा गैब के पर्दे में है। सलवत હવે કસીદાના પછી એક સરસ ડાયલોગ પેશ કરવામાં આવશે. ડાયલોગની તૈયારી કરવામાં આવે એના માટે હું દાવત આપું છું કે રેહાન આવે અને દુઆએ ફરજ પેશ કરે. اللهم كل وليك المجدد بالحسن صلواتك عليه وعلى آبائه في هذا السطر وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى
Raiz, Eric, Kevin, Zawad, Shayan, Reza, Shabir, Umar, Nisam, અરે ઈસમ કેમ તારું મોડું થયું? ઉસ્તાદ મારા પુત્રીનું માથું બહુ દુખતું હતું તો હું તેનું માથું દાબતો હતો. અરે કુકરીનું માથું દુખે તો માથું દબાવે. ઈ વળી કોણ શીખાયું છે તને? મારા દાસી હા હવે સર જો સર દાસ બધા છે તાબલોમાં કંઈક શીખો. Asun, Alif, Re, Te, Se, Jim. હવે આપણે કંઈક નસીહત લે. ઇસ્લામમાં મા બાપનું બહુ અહેમિયત છે. એટલા માટે તો રસૂલે ખુદા ફરમાવે છે કે માના પગ નદી છે જન્નત છે. તો દીકરાઓ માની ઇજ્જત કરજો, સામું ના બોલો. આજનો દર્સ અહીંયા સમાપ્ત થાય છે. Hafiz. તમારે બધાને પ્લાન વિશે માંગે છે ક્લાસ આની સાથે બધા પ્રોગ્રામ જો તાકી લોકોને આ બધે હાજર રાઈસ, Hajar. એરિક, Hajar. કેવિન, જવાદ, Hajar. શયાન, Hajar. રૈયાન, રેઝા, શબીર, ઉમેર, વિસમ, Hajar. વિસમ વળી તું મોડો છો? ઉસ્તાદ મારા ઘરે એક બકરો બચ્ચો દીધો. અરે કેવી વાત કરીશ? કોઈ દિવસ બકરો બચ્ચું દે? બકરી બચ્ચું દે. બકરી બચ્ચો હા હજી સામું થતો શીખે છે. હા બેસ. તો એ તાબલો હવે કંઈક શીખશું. Asun, Ardu B, Ardu T, Ardu C, Ardu Jim,
આજ નસીહત કરવા મોર પેલે ઈ બતાવો કે ગઈકાલ નસીહત શું હતું રાઈશ મા બાપ પાલનમાં તો શાબાશ હવે આજની નસીહત ઇસ્લામમાં ઈલ્મનું પણ બહુ અહેમિયત છે એટલા માટે તો રસૂલે ખુદા ફરમાવે છે તલબુલ ઇલ્મ ફરીઝા ઇલ્મ હાસિલ કરવું વાજિબ છે તો દીકરાઓ સ્કૂલમાં હોય કે મદ્રેસામાં તમે ઇલ્મની ઇજ્જત કરો ઇલ્મની હાસિલ કરો આજનો દર્સ અહીંયા સમાપ્ત થાય છે દોસ્તો આપણે બધે જોઈએ છે કે ઉસ્તાદ મોહતરમ રાઈશને વધારે પસંદ કરે છે આપણા બધા કરતા એમાં શું હોય આપણે તો સાહેબ પછી ફરિયાદ કરશો પણ કોણ ફરિયાદ કરશે હું કરીશ अलैकुम सलाम अलैकुम सलाम अलैकुम सलाम अलैकुम सलाम अलैकुम सलाम राइश હાજર एरिक હાજર केविन जवाद હાજર शयान હાજર रयान रेजा હાજર शबीर निसम ગેરહાજર निसम आंसू છે હંમેશા મોર આવે છે ઉસ્તાદ વાંજે બસ આજે રેવા દે આજે જા ઉઠ બેસ કર 5 વાગે ઉઠ બેસ કર ખબર પડશે કર હવે કાલે પણ મોડો થશે વિચાર આજે માં કોઈ તાબલો મંગાઈ જબર શેર પેશ હવે આજની નસીહત કરવામાં એટલે એ બતાવો કે એકાદ નસીહત શું હતું કેને યાદ છે મોલે રાઈશ ઈમાનદાર શાબાશ હવે આજની નસીહત પણ સાંભળી લો દીકરાઓ કદી પણ હસદ ન કરજો એટલા માટે તો રસૂલે ખુદા ફરમાવે છે કે હસદ ઈમાનને એવી રીતે બાળી નાખે છે જેવી રીતે આગ લાકડીને બાળી નાખે છે તો દીકરાઓ કોઈ દિવસ પણ હસદ ન કરજો ઉસ્તાદ એક સવાલ છે કહો ઉસ્તાદ મોહતરમ અમે દરેક તમારા અવર છે તો તમે કેમ આઈશના વધારે ચાહો છો એ અમારા દરેક ઓબ્જેક્શન છે હા તો આનો જવાબ હું આજે નહીં દઉં આનો જવાબ હું કાલે રાખીશ આ સુંદર ત્યાં સમાપ્ત છે હાફિઝ अस्सलाम वालेकुम
Alaikum salam. 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 हाजिर हाजिरी पर्छु राइस हाजिर एडी हाजिर केविन जवाद हाजिर शयान हाजिर रैयान रेजा हाजिर शबीर उमैर हाजिर बिसम हाजिर હા આવ્યો તો આજે જે એકાદ જો અસર છું એકાદ હવે આપણે આજે કાઈ દેવીએ તમારું ગઈકાલનો સવાલ હતો એનું હું આજે જવાબ દઈશ આવું બધે એક એક બધે આ ઓરેન્જ ને દીકરાઓ તમે જાઓ અને આ ઓરેન્જને કાપ્યા પણ એક શરત હશે તમે એવી જગ્યામાં આ ઓરેન્જને કાપો કે જ્યાં કોઈ પણ ના જોતું હોય જ્યાં કોઈ પણ ના જોતું હોય એવી જગ્યામાં તમે આ ઓરેન્જને કાપજો હલો જાઓ Study mutlaka hame bade તમારા ભગવાનના પાલન મેં કાઈ સિવાય જે ઓરેન્જ ને કાઈ પણ તો તમે આજની જોડાવો ચાહો છો ઈ તેનો જવાબ ખુદ પોતે રાઈશ તે આપશે ઉસ્તાદી મોહતરમ તમે કીધા હતા કે આ ઓરેન્જને એવા જગ્યા સિતારો કે કાપો કે જ્યાં કોઈ ના જોતું હું બધી જગ્યાએ ગયો પણ જોયો કે આમાં મારા અલ્લાહ જોતા હતા શાબાશ જોયું તમે જોયા કે રાઈશ ખાસ ઈ પોતે મારો વાતને માયનો છે તમે બધાય ઈ નથી વિચાર કરતા કે ભલે કોઈ ના જોતું હોય પણ અલ્લાહ જોવા વાળું છે તો આ ડાયલોગ થી આપણને એક લેસન મળે છે કે કોઈ દિવસ પણ સતાઈને પણ ગુનાહ ન કરો કારણ કે ભલે કેમ કોઈ જોઈ કે ના જોઈ પણ એક જોવા વાળું છે ઈ છે અલ્લાહ
મારી પાસે ન કોઈ પડદો હતો ન કંઈ ઓલો ઢંગ હતો જગા નહોતી એવી કે જેવી રીતે આ પ્રોગ્રામ સારી રીતે પેશ કરવામાં આવ્યો એમ જ પેશ કરવામાં આવ્યો છે. એક વસ્તુ એ કહેવી છે મને કે મને બહુ દુઃખ થાય છે કે અમારા ક્લાસ 6ના અમુક તાલીબ ઇલ્મો પ્રોગ્રામમાં નથી. શું કામ? મારી કોશિશ એ હોય છે બનતા સુધી અને કોશિશ કરી કે આપણા મદરસામાં જેટલા પણ બચ્ચાઓ દીકરાઓ છે કોઈ બાકી ના રહે, બલ્કि કોઈ ને કોઈ જગ્યાએ એ લોકોને સેટ કરી નાખે. પણ તમને ખબર છે પહેલે એક્ઝામ થતું હતું, લેકિન શનિવાર રવિવાર આ 2 દિવસ અને પોતે 3 વાગ્યાથી 4:30 વાગે અહીંયા આવ્યા છું શીખવા માટે. ત્યારે પણ અમુક બચ્ચાઓ શીખવા માટે ના આવ્યા. કદાચ પોતાના માવતરને ના બોલાવે હોય, માવતર વિચાર કરતા હોય કે શું કામ મારા બચ્ચાને મૌલાના ના રાખ્યા. એ આપણી ભૂલ નથી, એ તમારા ઔલાદની ભૂલ છે કે શું કામ શનિવાર અને રવિવારમાં શીખવા માટે ના આવ્યા, એટલા માટે રહી ગયા છે. તો ઇન્શાઅલ્લાહ માંગણી છે કે મા મિત્રો કોશિશ કરો પોતાના બચ્ચાઓને આગળ લાવવા માટે. દરૂદ પર મોહમ્મદ વાલે મોહમ્મદ. હવે પ્રોગ્રામ ઇન્શાઅલ્લાહ એક દુઆ ઉપર મુકમ્મલ થઈ જશે. હું આ દાવત આપું છું કે આવીને ગુરુ દુઆ પેશ કરે, સાંભળે અને કબૂલ કરે. દુઆ પર મોહમ્મદ વાલે મોહમ્મદ.